કેમ છો ભાઈઓ તથા બહેનો, ખેડૂત મિત્રો? મજામાં ને? બધાને મારા પ્રેમથી જય સ્વામિનારાયણ. મારું નામ મોરી કુલદીપ અડખાભાઈ, અને હું મારી વાત કરું તો ક્યાં રહું તો ગુજરાતમાં મોરબી જિલ્લાના દાહોદ તાલુકામાં વેગરવો ગામમાં રહું. હા, વેગરવોમાં. આ મારો પહેલો બ્લોગ છે, કેટલો માય ફર્સ્ટ બ્લોગ, એટલે પહેલી વાર એટલે એવું થાય, તમને ખબર જ ભાઈ. મારા વિશે હું તમને કંઈક કહું તો મેં 10 કર્યા પછી કેમિકલ એન્જિનિયર કર્યું ડિપ્લોમા રાજકોટ. 2 વાર કર્યા પછી આપણે ખબર છે કોરોના કાળ આવ્યો, કોરોના આવી ગયો, પછી ઘરે આવતો રહ્યો બધાને ભણું મેકીને. પછી અહીંયા મોરબી આપણે ITI કર્યું ગવર્મેન્ટમાં. ITIમાં કહું તો ઇલેક્ટ્રિશિયન કર્યું છે આપણે, વાયરમેન, વાયરિંગનું બધું આવડે આપણને, પણ કામ ન કરતા એટલે હારા થાય ને. પછી હું આપણે કારખાનામાં કંપનીમાં ગયા, 2 દી રહ્યો ને ત્યાં ન મજા આવી, કારણ કે 12 કલાક કામ કરતા હોય ખબર હોય 12 કલાક કેદી પૂરું થાય. હવે 8 વાગે જવાનું, તે રાતના 8 વાગે આવવાનું. આપણી લાઈફમાં કંઈ ટાઈમ ન વધે, આપણી હાથે ફેમિલી હતી. અમે અહીંયા મજા ન આવે, એના કરતાં આપણે ઘરે હોઈ જઈએ. પપ્પાને ફોન કર્યો, પપ્પા આપણે આમ નક્ કરવી નોકરી, હું ઘરે આવતો હતો. તે પપ્પા કહે કંઈ વાંધો નહીં, આવતો રહે, આપણે એમ તો વાડિયા ખેતી છે જ. હા, પછી હવે ઘરે આવતા રહ્યા. પપ્પાએ સપોર્ટ સારો કર્યો, કંઈ વાંધો નહીં, આવતો રહે ઘરે. ના હું અમુક તો ના પાડે, હે જાણ નોકરી કરી નહીં, હું ઘરે દાઈ હતી એમ કેમ બધાય ગુજરાતમાં કહે, પણ સપોર્ટ કરવો છોકરાને, દબાવો નહીં. હા, બધાને પપ્પા સમજતા જોઈએ. પછી હું આપણે ઘરે આવ્યા, 2023માં ઘરે આવ્યું તો 24માં ઘરે આવતા રહ્યા. પછી આપણે જો દાયરમ વાયા કંઈ એકમનો પ્લોટ છે બગીચો, દાયરમની ખેતી કરી ચાલુ. આ તો કેટલી ત્રીજી વિશે રહે આ રહી દાયરમમાં કહું તો વાત કહું તો ત્રીજી વિશે કમ્પ્લેટ સેટ થઈ ગઈ છે. 120 150 ગુતિયું સેટિંગ થઈ ગયું છે, સારું છે, વાંધો નહીં. બીજા મહિનામાં આવી હતી, પહેલા મહિના 24 તારીખે સારું થઈ ગયું. પછી આપણે હું ખેતી ચાલુ કરી દીધી આવીને. પહેલા વારે પહેલી ઈસાઈ મારી ને 14 મહિના જા થઈ મારી હતી. પહેલી ઈસાઈમાં આપણે 8 કિલો માલ થયો હતો અને 50 રૂપિયા ભાવ હતો. અને બીજી ઈસાઈ મારી તો અહીંયા આપણે કેટલા 6 મહિના મારી હતી ઈ, અને ત્યાં થયો આપણે 13 કિલો માલ ને 77 રૂપિયા ભાવ આવ્યા. અત્યારે પાછી પહેલા મહિના 24 તારીખે મારી છે, અને 200 પ્લસ સેટિંગ થઈ ગયું, એટલે ઓન 20 થી 25 કિલો માલ થઈ જશે. હા, અને ભાવ તો ખબર છે આ કરતાં કેવા 120 રૂપિયા કિલો ના આવે, 100 રૂપિયા, ત્યાં આપણને 80 રૂપિયા મળી જાય છે. એટલે ખેતીમાં વાંધો નથી, જેને જે મન થાય નહીં કરું, ખેતી કરો, નોકરી કરો, મજા આવે કરો, ચિંતા નહીં કરવાની. હા, મારા કોઈ ફેમિલીને બધું કહી દેવાનું, સાચું ખોટું, પપ્પા આમ થાય, મમ્મી આમ થાય, કોઈ દબાવવાનું નહીં, સમજ્યા? હા, અને આ જ વિચાર્યું યુટ્યુબમાં પહેલો બ્લોગ ચાલુ કર્યું, એટલે કેમેરો ચાલુ કરીને તમારા સામે આવીને મહિનો બોલવા, મારી ફર્સ્ટ બ્લોગ. હા, તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો કમેન્ટમાં કીજો, લાઈક અને શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મિલતે અગલે वीडियो में, तब तक के बाय बाय. बधाने मारा जय स्वामीनारायण.